એનાલિટિક્સની નામની એક કંપની કે જે સોફ્ટવેર અને વેબસાઇટ બનાવે છે, સાથે ડોક્યુમેન્ટરી અને એડવર્ટાઇઝમેન્ટના વિષય 11th સ્ટાન્ડર્ડ અને 9th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને બોલાવવાનું કારણ એમ હતું કે નેક્સ્ટ યર તમે જ્યારે 12th માં આવશો કે 10th માં આવશો ને તો તમે કરિયર ડિસાઇડિંગ પોઈન્ટ પર હશો કે તમારા આગળ ઢગલો 5 થશે કે મને હવે શું કરવું છે. કેટલા કહેતો મને નહીં ભણવું છે, આને તો માન નીકળી એ બી થશે. કેટલા કહેતો મને સાયન્સ લેવું છે 10મા પછી, કેટલા કહેતો મને 10મા પછી સાયન્સ લેવું છે, કેટલા કહેશે મને કોમર્સ લેવું છે. પણ થાય છે ખબર છે, એકવાર આપણે લઈએ કે ચલો મેં સાયન્સ, ચલો મેં કોમર્સ, પછી એક વર્ષ પછી 6 મહિના પછી લાગે યાર મેં ભૂલ કરી. બરાબર, લિટરલી એવું થાય છે. સ્પેશિયલી સાયન્સ વાળાને મેં ભૂલ કરી, આ તો નીકળતી નહીં, ઉલટી આવે છે. બરાબર, તો એનાથી પાછો આવવાનો પછી કોઈ રસ્તો નહીં બનતો કે પાછો તમે ચાલો હવે 6 મહિના થઈ ગયા છોડી દીધું સાયન્સ, એવું નહીં થાય. તમારે કરવું પડશે પૂરું. બરાબર, તો એ વસ્તુથી કઈ રીતે બચવું ને એ આજે શીખવાનું છે. બરાબર, આ સેમિનારનું આપણું નામ છે વોટ ટુ ડુ આફ્ટર 10th ઓર 12th. બરાબર, આપણે આગળ વધીએ એટલે એના પહેલા આપણે જોઈ લઈએ કે આજે આપણે શું કરવાના છે. બરાબર, આ પ્રેઝન્ટેશનને મેં 5 સેશનમાં ડિવાઈડ કર્યા છે. 5 સેશનમાં 3 ગેમ છે. 5 સેશન કયા છે? પહેલા સેશનમાં આપણે જોઈશું વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લર્નિંગ. બીજા સેશનમાં આપણે જોઈશું રિસર્ચ ઇઝ એન આર્ટ. પણ કઈ રીતે રિસર્ચ આર્ટ કઈ રીતે એ જોઈશું. ત્રીજા સેશનમાં જોઈશું કે સ્કૂલ પછીની લાઈફ શું છે, પછી આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ શું છે, અને છેલ્લા ફાઇનલ સેશનમાં જોઈશું કે વોટ્સ નેક્સ્ટ ફોર યુ. આ સેમિનાર પછી શું તમે આગળ શું કરી શકશો આના બેઝ પર. બરાબર, આપણો નેક્સ્ટ ટોપિક છે ઇમ્પોર્ટન્સ ઓફ લર્નિંગ. હવે એક વસ્તુ યાદ રાખજો કે હંમેશા આપણી સ્કૂલમાં તો આપણે હજી શું ખબર નહીં પડે, પણ સ્કૂલ પછી જ્યારે આપણે બહાર નીકળશું ને ત્યારે બધી વસ્તુ આપણે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ જોઈએ છે. બરાબર, એ વસ્તુ તમે માનતા હશો કે દરેક વસ્તુનો આપણે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ જોઈએ. માણસ એમ બોલે કે મેં 6 બોલમાં 6 છક્કા મારી, પણ જ્યાં સુધી મારે ના ત્યાં સુધી કંઈ કહેવાય ના. બરાબર, દરેક વસ્તુનો આપણે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ જોઈએ. તો આ સેમિનારમાં મેં જેટલી બી વસ્તુ કરીશ ને એનો તમારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બતાવીને કરીશ. બરાબર, કોઈ આમને આમ બોલી નહીં જાઓ કે તમારે એમ ના લાગે ખાલી કાપેક કરી જાય. બરાબર, એટલે આપણે પ્રેક્ટિકલી વાત કરીશું. તો લર્નિંગની ઇમ્પોર્ટન્સ શું છે, બરાબર, આપણે એ બારામાં આપણે વાત કરીએ કે શું કામ આપણે ઇમ્પોર્ટન્ટ છે લર્ન કરવું. એક કોટ છે કે પરફેક્ટ ઇઝ એન એનિમી ઓફ ગુડ. કે હમણાં આપણે શું કરવા છે ખબર છે કે હમણાં તમે લોકો વિડીયો બનાવો છો. બરાબર, તો તમે એક વસ્તુ શું દિમાગમાં રાખો છો કે વિડીયો મારો પરફેક્ટ હોવો જોઈએ. બરાબર, કોઈ વિડીયોની વાત છે, આ તો મોટી વાત છે. નાનામાં નાની વસ્તુમાં આપણે શું વિચારીએ કે મારી વસ્તુ પરફેક્ટ હોય છે. જ્યારે કોઈ બી છોકરો કે છોકરી કે કોઈ બી ઇન્સાન જોઈ, મોટા અંકલ બીજો તેને પરફેક્ટલી ખબર પડી જવી છે કે મારી વસ્તુ કરવા શું ના. પણ આનામાં શું થાય ખબર છે કે આપણી વસ્તુ ડિલે થઈ જાય. આપણે જે ટાઈમ પર એ વસ્તુ નિકાલવી જોઈએ, જે ટાઈમ પર એ વસ્તુ લોન્ચ કરવી જોઈએ ને એ ટાઈમ પર એ લોન્ચ નહીં થતી. કારણ શું? આપણે પરફેક્શનના પાછળ ભાગે. જ્યારે એ પરફેક્શનનું ઘણીવાર કોઈ મહત્વ નહીં હોતું. બરાબર, વસ્તુ એ ઘણી નાની હોય છે જેને આપણે ઘણી મોટી કરીને બેસી છે કે ના પણ આને પરફેક્ટ થવી જોઈએ. તો પરફેક્ટ કઈ હિસાબથી એનિમી એ ગુડનો કે આપણી પ્રોસેસને, આપણી લોન્ચ કરવાની પ્રોસેસને કે આપણી કોઈ બી વસ્તુની કાબેલિયતને આપણે રોકી રાખે છે કે ભાઈ આને પરફેક્ટ પછી જ આગળ, બીજું કઈ નહીં. બરાબર, એ વસ્તુ ના આવી જોઈએ. હવે લર્નિંગ શું કરવા ઇમ્પોર્ટન્ટ છે ખબર છે તમારે કે સપોઝ એક વસ્તુ વિચારો કે કોઈ ડોક્ટર છે. બરાબર, કોઈ ડોક્ટર છે કે જે એના ટાઈમ પર જે ભણો ને બસ એ જ ભણો, આગળ કંઈ બી નવું શીખવો જ ના. એમાં આગળ એ માણસ જ્યારે ભણતેલો ને ત્યારે એમ હતું કે હથોડાથી મારીને હડ્ડીઓ ચેક કરવાની. બરાબર, આજના જમાનામાં એવું કરતા નહીં. આજના જમાનામાં એક્સરે કરાવે. બરાબર, એ ડોક્ટર આજના જમાનામાં બી હડ્ડીઓ પર મારીને હથોડા ચેક કરે. શું એનું ચાલશે કે નહીં? ના ચાલે. સીધી વાત છે, ના ચાલે. તો લર્નિંગ એટલે એમ નહીં કે ખાલી એકવાર હું શીખી જાઉં. એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ શું કે કન્ટિન્યુઅસ લર્નિંગ. હવે કન્ટિન્યુઅસ લર્નિંગ ખબર છે શું છે કે દરરોજ કંઈ ને કંઈ નવું શીખતું રહેવું. દરરોજ કંઈ શીખી અને એને ઇમ્પ્લિમેન્ટ કરતું રહેવું. એ તો પ્રોગ્રામર મેં વાત કરું ને તો મેં કોઈ બી એપ્લિકેશન બનાવું કે કોઈ બી વેબસાઇટ બનાવું ને મને ક્લાયન્ટ ઘણીવાર છે ને અતરંગી વસ્તુ કહી દે કે મને મારી વેબસાઇટ નવું જોઈએ. તો મને બી અચરજ થાય આ કઈ રીતે કરવાનું. પણ તે રીતનું કે એકવાર લઈને બેસું ને તો અંદર કંઈ ને કંઈ જાણવા મળતું રહે ને થતું રહે ને એ વસ્તુને મેં ઇમ્પ્લિમેન્ટ કરું જ્યારે એને કન્ટિન્યુઅસ લર્નિંગ કહેવાય. આની ટેકનિકલ ડેફિનેશન કહીશ ને તો શું થશે
કે લર્નિંગ, કન્ટિન્યુઅસ લર્નિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ લર્નિંગ ન્યુ થિંગ્સ ઓન ઓનગોઈંગ બેસિસ. બરાબર, આપણે ટેકનિકલ ટર્મ્સમાં કે આપણે પડવાનું નથી, આપણે વસ્તુ સમજ પડી જોઈએ કે વસ્તુ શું છે. તો કન્ટિન્યુઅસ લર્નિંગ શું સમજ્યા કે નવું શીખતું રહેવું ઓનગોઈંગ બેસિસ ના. બરાબર, આ વસ્તુ તો છે કે જે આપણે ખબર હતી. બરાબર, પણ હવે આપણે આ સેમિનારમાં આવવા દે તો શું કામ આવે કે કંઈક નવું શીખી શકીએ. મેં સેમિનાર કર્યો છે તો શું કામ કર્યો છે? મેં સિનિયર કેજી થી 12 સુધી આ જ સ્કૂલમાં પડું છું. બરાબર, મેં કોઈ બીજી બર્નિંગ સ્કૂલમાં નહીં, મેં સાયન્સ કરું છે, સાયન્સ બી આ જ સ્કૂલમાં કરું છું. તો મેં મારો કારણ શું જણાવવાનું કે મને ખબર છે 10th પછી અને 12th પછી છોકરાઓના દિમાગમાં શું શું ખ્યાલ આવે છે, એ લોકોનું માઇન્ડ કઈ બાજુ ડાયવર્ટ થાય છે અને એ ડાયવર્ઝનમાં એ લોકો શું શું મિસ્ટેક કરે છે એ સુધારવી છે. બરાબર, આ સેમિનારથી તો કંઈક નવી વસ્તુ શીખવી હોય ને એના પહેલા આપણે શું કરવું જોઈએ? કમ્ફર્ટ ઝોન થી બહાર આવવું જોઈએ. બરાબર, તો આ આપણા સેમિનારની પહેલી ગેમ છે, ગેટ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. બરાબર, આપણે એવું જ કરવાનું છે. તો કમ્ફર્ટ ઝોન થી બહાર કઈ રીતે આવશો? તમને કોઈ આઈડિયા છે? જે અનકમ્ફર્ટેબલ લાગે એ કહું છું. આપણે ગેમમાં એ જ કરીએ, જે આપણે અનકમ્ફર્ટેબલ લાગે એ કરીએ. બરાબર, તમને એક વસ્તુ કહું, મને હમણાં તમે બેસાડો તો કોના બાજુમાં બેસાડો? પણ ફ્રેન્ડ છે તમારો, તમારે કઈ બી એને કહેવું હોય તો ફ્રીલી કહી શકો છો, તમે શરમાવો નહીં. બરાબર, પણ કમ્ફર્ટ ઝોનના બહાર આવવું છે તો એ આપણે તોડવું પડે. બરાબર, ને તો હમણાં શું કરશે, તમે કઈ તૈયાર બનાવવા વાત કરી લે તો કમ્ફર્ટ ઝોનમાં જ છો તમે. પણ અગર તમે ફ્રેન્ડના બાજુમાં નહીં બેસા તો એ જે તમારો કમ્યુનિકેશનલ કોન્ટેક્ટ થતો ને એ તમારો આઈ કોન્ટેક્ટમાં બદલાઈ જશે. કઈ બી થશે. બરાબર, આ થોડી લિમિટેશન આવી, આપણે થોડી વસ્તુ બ્રેક કરી, બસ આ જ કમ્ફર્ટ ઝોનને બહાર નીકળવું છે. તો ચલો ઊભા થઈ જાઓ, એક જણા ઊભા થઈ જાઓ, એક છોડીને એક ઊભા થઈ જાઓ. તો એક કામ કરો, આપણે છે ને સ્પ્લિટ અપ થવાનું છે, બાજુવાળાથી દૂર જવાનું છે. તમે લોકો આમ જાઓ, એક ડાયરેક્શન આમ મૂવ કરો, તમે લોકો આમ મૂવ કરો. જો આ વસ્તુમાં બીજાને કઈ ખબર પડી કે નહીં, પણ મને એક ખબર પડી કે પેલા ભાઈ ટેકા પર બેસેલા ને ટેકો જતો. ઇન શોર્ટ એ ભાઈ એના કમ્ફર્ટ ઝોનના બહાર આવી ગયા. બરાબર, ખબર પડી? તો એક નાની એને કોઈ ગેમ નહોતી આ, પણ ગેમના નામે એક ટ્રીક હતી કે તમારે અનકમ્ફર્ટેબલ થોડા કરવા, કેમ કે આપણે જ્યાં સુધી અનકમ્ફર્ટેબલ નહીં થઈએ ને ત્યાં સુધી કઈ નવું શીખવાની ઇન્ટરેસ્ટ નહીં આવે. બરાબર, આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રિસર્ચ ઇઝ એન આર્ટ. તો શું કામ? આર્ટ એટલે શું? તમારે રિસર્ચ ઇઝ એન આર્ટ ને તમારે કઈ રીતે બોલવું ખબર છે કે તમે 11th માં છો ને, 11th પછી 12th માં આવશો ને, આપણે શું મેન્ટાલિટી છે કે મેં હમણાં કોમર્સ લઈ લીધું છે ને તો મેં આગળથી કોમર્સમાં જ જઈશ. એ મેન્ટાલિટીને આપણે તોડવાની. એવું જરૂરી નથી કે તમે કોમર્સ લીધું તો તમે કોમર્સમાં જશો. અને એક બીજી વસ્તુ છે જે ઘણી તમારે શોખ લાગશે અગર ખબર હશે તો મેં તમારે કહી આગળ. બરાબર, તો આપણે આનામાં રિસર્ચ કઈ વસ્તુનો કરવાનો છે? બરાબર, આપણે રિસર્ચ કરીએ તો તું 11 કોમર્સમાં છે તો તું કોમર્સના ઉપર રિસર્ચ કરી ઓબ્વિયસલી. હમણાં સપોઝ તને કોઈ એમ કે તને જીએસટી કેલ્ક્યુલેટ કરવાનું તો તને જીએસટી કેલ્ક્યુલેટ તું કઈ રીતે કરી તેના પર રિસર્ચ કરી. પણ મેં કયા રિસર્ચની વાત કરું ખબર તમારે? ડિફરન્સ નહીં, જે તમારે પોઈન્ટ આપે ને, જે તમારે પોઈન્ટ આપે ને એને તોડો, એને જે ટુકડા થાય ને એને તોડો. કેમ કે એક વસ્તુ વિચારો કે પહાડ તોડવા કરતા અચ્છી છે કે પથ્થર તોડો. બરાબર, પહાડ જલ્દી નહીં તૂટે પણ પથ્થર જલ્દી તૂટશે. જે પ્રોબ્લેમ આપે ને પ્રોબ્લેમને બ્રેક કરો અને પછી એને સોલ્યુશન લાવો. આને શું કહેવાય ખબર છે? આ અપ્રોચને શું કહેવાય? ડિવાઇડ એન્ડ કન્કર અપ્રોચ કહેવાય પ્રોગ્રામિંગના ટર્મ્સમાં. કે જે બી પ્રોબ્લેમ છે ને એને ડિવાઇડ કરો અને કોન્કર કરો. તો રિસર્ચ એ જ વસ્તુ પર છે કે સપોઝ તમે કોઈ બી ફિલ્ડ સિલેક્ટ કરવી છે, સપોઝ મને કોમર્સ સિલેક્ટ કરવી છે તો મેં એમ ના વિચારું કે કોમર્સ ની મેં એમ ના સર્ચ કરું કે વોટ આર ધ જોબ ઓપોર્ચ્યુનિટીઝ આફ્ટર ધ કોમર્સ, વેન કોમર્સ. મેં એમ વિચાર કરું કે કોમર્સમાં શું શું થઈ શકે છે.
અગર મને સાયન્સ લીધું છે મેં, તો મેં એમ ના વિચારું કે 12 સાયન્સ પછી મેં કઈ કઈ ફિલ્ડમાં જઈ શકું છું. મેં એમ વિચારું સાયન્સમાં મેં નવું શું કરી શકું છું. જેમ કે તમે એમ વિચારશો કે મેં શું કરી સાયન્સ પછી 12 સાયન્સ પછી, તો તમે બહુ જ પાછળ છો. એક વસ્તુ તમારે સેટ કરી દો કે આ જે 12 પછીની જે લાઈફ છે ને, 12 પછી જે છોકરાઓમાં જે નોલેજ છે ને એ ઘણું જાય. તમે બહાર નીકળશો ને પછી તમારા ખબર પડશે કે 12 પછીનું લેવલ કઈ સ્ટુડન્ટ નફલું કઈ. મેં હજી બી હમણાં બી મેં ઘણા ગૂગલના ડેવલપર ઇવેન્ટ અટેન્ડ કરું કે કોઈ બી ઇવેન્ટ અટેન્ડ કરું જેથી જે બાજુ ઇન્ડિયાના કોનાથી સ્ટુડન્ટ્સ આવે અને સ્ટુડન્ટ્સ એટલે મારા કરતા ઘણા નાના આવે, પણ એનું જ્યારે લેવલ જોયું તો મને શરમ આવે બોલવામાં કે યાર શું બોલું મેં. હમણાં મેં એક ગૂગલનો ડેવલપર ઇવેન્ટ અટેન્ડ કર્યો તો બરોડા, બરાબર. આવી રીતના સેમિનાર જેવું હતું, માસ્ટર કાર્ડની ઓફિસમાં હતું. એનામાં વાત ચાલતી હતી કે એના એક દિવસ પહેલા એક હેકાથોન થઈ. હેકાથોન એટલે ખબર છે શું? હેકાથોન એટલે તમારે 24 કલાકનો ટાઈમ આપે. 24 કલાકના ટાઈમમાં તમારો આઈડિયા લાવો, તમે જાતે નવું બનાવો, એનું પછી 2 મિનિટનું પ્રેઝન્ટેશન આપો. જેનું પ્રેઝન્ટેશન બેસ્ટ હોય એને અવોર્ડ આપે. તો એ હેકાથોનની વાત ચાલતી હતી કે હેકાથોનમાં 10th સ્ટાન્ડર્ડના છોકરાઓ 10th સ્ટાન્ડર્ડના છોકરાઓ એક એપ્લિકેશન બનાવ્યું ને એ છોકરાઓ થર્ડ આવે. વિચાર કરો, આપણે તો હજી 11th માં છે, મેં તમારા કરતા ઘણું મોટું છું, પણ એ 10th સ્ટાન્ડર્ડના છોકરાઓ જરા આવીને આટલું મોટું કરી જાય તો આપણે અંદાજો લગાવી શકીએ કે મને હજી કેટલું કરવું છે. બરાબર. એ જ વસ્તુની રિસર્ચ છે કે કોઈ બી જગ્યા પર જવા પહેલા વસ્તુનું રિસર્ચ કરો થોડું. એમ નહીં કે ચલો બધા આમ જઈએ તો મેં બી જતો. બરાબર. એ વસ્તુ ના થવી. હવે આ એક બહુ કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે કે વાય ડિગ્રી ઇઝ યુઝલેસ. આજનો જે ટર્મ છે ડિગ્રી, આજના જમાનામાં લોકોએ આપણા પેરેન્ટ્સ છે કે કોઈ બી મોટો પર્સન હોય એ શું કરવું જોઈએ કે ડિગ્રીને ઘણી એક્સ્ટ્રા ઇમ્પોર્ટન્સ આપી દીધી. જ્યારે ટર્મ આવો ને ડિગ્રી, ત્યારે એનું ઇમ્પોર્ટન્સ શું હતું કે તમારે સર્ટિફાઈ કરે કે આ માણસ પાસે આ સ્કિલ સેટ છે, આ માણસ આ કરી શકે છે. પણ આજના જમાનામાં ડિગ્રીનું ઇમ્પોર્ટન્સ શું રહી ગયું ખબર છે કે છોકરો આટલા સબ્જેક્ટ ભણીને આવો છે એટલે એને ખબર હશે, 12 પાસ કર્યું છે એટલે એને ચોપડા લખતા આવડતું હશે, એને ખબર હશે. બરાબર. એ એઝમ્પશન આવી ગયું, એની સ્કિલ સેટ પરથી એઝમ્પશન આવી ગયું. તો ડિગ્રીનું મહત્વ બદલાઈ ગયું. બરાબર. તો ડિગ્રી વર્થલેસ કેમ છે? એમ નહીં કહેતો કે ડિગ્રી લેવો જ ના, તમે કરો જ ના ડિગ્રી, પણ ડિગ્રીના માયના ચક્કા બદલાઈ ગયા છે. પહેલા ડિગ્રી શું કામ હતી કે તમારે એશ્યોરન્સ આપે કે આ માણસને આ વસ્તુ આવડે જ છે, એની આવડતમાં જા. હવે વસ્તુ જતી રહી. તો 4 પોઈન્ટના લીધે ડિગ્રી હમણાં વર્થલેસ આપણે પ્રૂવ કરી શકીએ. તો 4 પોઈન્ટ કયા છે કે પહેલો જ પોઈન્ટ, ગ્રેજ્યુએટને પ્રેક્ટિકલ નોલેજ નહીં હોતું. કેમ કે તમે કોલેજમાં જશો ને ત્યારે તમારે ફોકસ, તમારું ધ્યાન કઈ જશે, મારા જીપીએ બગડવાના છે, મારા સીજીપીએ બગડવા, મારી બેક ના આવી જોઈએ. પહેલો ફોકસ તમે તે રાખો. પણ તમે એ વસ્તુ ભૂલી જશો કે મેં પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ જ નહીં કરતો, મને પ્રેક્ટિકલ તો કઈ નોલેજ જ નહીં મળ્યું. બરાબર. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ એમ કે ટ્રેડ સ્કૂલ વધારે, પેલા કેમ ટ્રેડ સ્કૂલ એટલે ખબર છે શું? મોટી મોટી કોલેજમાં શું થાય કે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ થાય કે જેનામાં યંગર સ્ટુડન્ટને ફોરેન મોકલે ભણવા અને કોઈ એક પોઈન્ટ પર રિસર્ચ કરો. ટ્રેડ સ્કૂલ અને સેલ્ફ અપ્લાય એક વસ્તુ યાદ રાખજો કે તમે જાતે ભણશો ને તે વધારે તમારે યાદ રહેશે સ્કૂલમાં ભણાવેલા કરતા. આ જ વસ્તુ છે કે આપણે જાતે વધારે આપણે પ્રેક્ટિકલ નોલેજ લઈ લઈએ છીએ. બરાબર. જે આપણે કોલેજમાં નહીં મળતું. આ બીજો પોઈન્ટ કે ડિગ્રી વર્થલેસ. ત્રીજો પોઈન્ટ એમ કે હમણાંનો જમાનો કેવો થઈ ગયો ખબર છે? આપણે 10th પછી બે જ આપણા પાસે લાઈન છે, સાયન્સ અને કોમર્સ. મારા દોસ્તો જઈ જશે ને મેં નહીં જતો રહીશ. બરાબર. આપણે ભૂલી ગયા છે કે આપણે કંઈક આના સિવાય બી કંઈ બીજું છે. આના સિવાય બી આપણે ઘણું બધું કરી શકીએ છીએ. બરાબર. આ ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ શું કે આપણે એ જ વસ્તુ કે આપણા જે ટ્યુશન લઈએ છીએ, સ્કૂલમાં જે ભણીએ છીએ, કોલેજીસમાં જે ભણીએ છીએ, આપણે શું કરીએ કે સોચા સમજ્યા વગર કોઈ બી ફિલ્ડમાં જતા રહીએ ને એનો અંજામ શું થાય ખબર છે? આપણે તો ફિલ્ડને પરફેક્ટલી નહીં જ ફિટ બેસતા, પણ શું થાય એ ફિલ્ડની ડિમાન્ડ ઘટી જાય. હમણાં કોમર્સ વાળા એટલા વધી જશે કે કોમર્સની ડિમાન્ડ જ ઘટી જશે.
હવે મેં તમારે ઇન્ટ્રોડ્યુસ કરું કે આપણી રિયાલિટી શું છે, લાઈફ આફ્ટર સ્કૂલની. હમણાં એક સમજો છો આપણે બધા, લિટરલી બધા જ સમજે છે, એમાં કોઈ ખોટી વાત નથી. મેં હતો તારે એ બી સમજ કરો કે ભાઈ મને આવડે છે બધું, બરાબર, ને મને એમને કે કોઈ બીજા મોડા કરતા વધારે હશે આવડતું, બરાબર, એ બધા જ સમજે છે. પણ જ્યારે આપણે બહાર નીકળીએ છીએ ને તારે આવું બિલકુલ નહીં હોતું. તારે છે ને આપણા મોંમાંથી એક શબ્દ નહીં નીકળતી એવી વસ્તુ થઈ જાય છે. મેં તમારા હમણાં એક્ઝામ્પલ આપો એક હજી એનો એક બીજી વાત કહું કે એ જ કોન્ફરન્સમાં અમે જ્યારે કહેતો ને એ જ કોન્ફરન્સમાં અમારા બધાનું ઇન્ટ્રોડક્શન લેતા હતા કે તમે કોણ છો. તો મેં સેકન્ડ મારું ઇન્ટ્રોડક્શન પતી ગયું હતું સેકન્ડ નંબર. મારા પછી જે ઇન્ટ્રોડક્શન આપું છે ને એ બધા જ ફર્સ્ટ યરના સ્ટુડન્ટ, મેં શું લાસ્ટ યરનો ફાઇનલ યરનો સ્ટુડન્ટ, ને મારા પછીના બધા જ ફર્સ્ટ યરના સ્ટુડન્ટ. કોઈ એમ કે મેં એલેક્સા ડેવલપર છું, કોઈ કે મેં મશીન લર્નિંગ કરું છું, કોઈ કે મેં કેટલીક વેબસાઇટનો ડેટા ડમ્પ કરી નાખો છે, ડેટા ડમ્પ એટલે ડેટા લીક કરી નાખો છે. એલેક્સા ડેવલપર એટલે જે એલેક્સા આવે ને એમેઝોનનું એકો એને ડેવલપ મેં કરું છું, મેં ડેવલપ કરું છું. હવે આ વસ્તુ સાંભળીને દિમાગ કામ ના કરે કે મારું લેવલ કઈ તકલીફ નહીં પડે. ખબર છે કે એક વસ્તુ યાદ રાખો, આપણે ખબર છે કે આપણે ઘણી વાર વાત નથી સમજી છે મુલાફરમાં કે અપનાપન, અપના સાથે રહીએ તો અપનાપન થઈ જાય. તો અપનાપનનું શું છે એ આપણે તમે સ્કૂલના બહાર નીકળશો ને પછી ખબર પડશે. હમણાં તમે દોસ્તોમાં રહો છો ને તો તમારે એટલી ખબર નહીં પડતી, પણ જ્યારે એ દુનિયાના બહાર જશો ને ત્યારે તમારે ખબર પડશે કે બહાર કોમ્પિટિશન કેટલું છે. અમને આપણે ખબર નહીં પડતી કે કોમ્પિટિશન એટલે શું. અમને એક્ઝામ આપણે આના વધારે આવવાના 90 આવવાના 40 આવવા ચાલે ભાઈ શું ફરક પડે. પણ જ્યારે બહાર નીકળશો ને ત્યારે એ 90 ની વેલ્યુ ખબર પડશે કે આના 90 કેમ આવે. સમજે? તો મેં તમારે એમ પૂછ્યું કે એટલું પ્રિપેર કરો આજથી. એમ તમે એટલું તો વિચાર લો કે જો બહારનું કોમ્પિટિશન ઘણું છે, મેં એમ નહીં કહેતો કે તમે ના રમો કે કંઈ ના કરો, બસ ખાલી એટલું વસ્તુ કરો કે દિવસમાં તમારે 24 કલાક છે, તમે અગર 8 કલાક રમવામાં નીકળતા હોય ને તો કમસે કમ એનામાંથી ખાલી 15 મિનિટ નીકાળો એટલું રિસર્ચ કરવા હશે કે હમણાં શું નવી ટેકનોલોજી ચાલે છે, હમણાં શું ચાલે કોઈ બી ફિલ્ડમાં. તમે એમ વિચારો કે આના પર શું ચાલે છે તો તમારે ખબર પડશે કે મને આગળ કઈ ડાયરેક્શનમાં જવું છે. બરાબર? सबसे मूव करिए अपनी બીજી ગેમ પર, આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ. એક ગેમ રમીએ. મેં તમારે છે ને એક ગેમ આપી, એનું સોલ્વ કરીને આપજો, બરાબર? અગર કોઈનાથી થઈ ગયું તો પછી આપણે એને પૂછશું કે કઈ રીતે થયું, ઓકે, ને એના પરથી આપણો પોઈન્ટ પ્રૂવ કરશું. આપણો પોઈન્ટ શું પ્રૂવ કરવાનો છે? આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ. બરાબર? પેન નહીં, આના પર જ કરવાનું જાય. બરાબર? જો આ 9 ડોટ્સ છે, બરાબર? મેં એમ ચાહું છું કે આ 9 ડોટ્સને એવી રીતના કનેક્ટ કરું ને કે મને મારી પેન ના ઉઠાવી જોઈએ અને 9 ડોટ્સ કનેક્ટ બી થઈ જવા જોઈએ, બરાબર? એકબીજા સાથે પેન ના ઉઠાવે તો નહીં કરે. કેમ? આમ મેં લાઈન સ્ટ્રેટ પાડી શકું ને? બધા જ ડોટ કનેક્ટ થવા જોઈએ, લાઈન સ્ટ્રેટ હોવી જોઈએ. સ્ટ્રેટ એટલે આમ બી ચાલશે, આમ બી ચાલશે, આમ બી ચાલશે, બરાબર? અને પેન ઊભી ના થવી જોઈએ, પેન ઉઠવી ના જોઈએ. ખોટું ચાલતો યાર. અરે એમ નહીં કહેતા આપકો અડધા દોડ આખું સર્કલ બોલ. અને એક વસ્તુ જો આમ તો તમે લોકો શું કરશો, આ 9 પાડા ને મેં 1 2 3 4 એવું ના જોઈએ, બરાબર? કેટલી લાઈનમાં 4 લાઈન થી વધારે લાઈન ના થવી જોઈએ. 4 લાઈન ના અંદર તમારે પૂરું કરવાનું છે. 4 લાઈન એટલે 5 એ કઈ બી તમે કરો. આપણે ઘરના શું વિચારીએ છે કે મને આ ડોટને કનેક્ટ કરવાના છે, પણ આપનો પોઈન્ટ શું છે? આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ. મેં જ્યાર સુધી આના બહાર નહીં નીકળું ને ત્યાર સુધી નહીં થાય. જ્યાર સુધી આના બહાર નહીં નીકળું ને ત્યાર સુધી નહીં થાય. સમજ્યા? વસ્તુ આ છે જે તમે આપેલું છે ને, જે તમારે એના બહાર નીકળો. આપણે ઘરના શું વિચારીએ? મને 9 ને કનેક્ટ કરવાના છે, પણ જ્યાર સુધી મેં 9 ના બહાર નહીં નીકળ્યું ત્યાર સુધી કનેક્ટ નહીં. સમજ્યા? એકવાર બાજુ બતાવો. નીચે નીચે કર્યો, નીચે કર્યો, નીચે જો 5 લાઈન થઈ ગઈ. કનેક્ટ થઈ જાય પણ મેં 4 જ લાઈન માંગુ છું.
જો આપણે કોઈ બી કામ કરીએ ને તો એનામાં આપણે એફર્ટ મિનિમલ હોવા જોઈએ. કેટલા ઓછા એફર્ટમાં આપણે એને કરી શકીએ છીએ ને આપણે એ જોવાનું છે. બરાબર. આમ તો તમે એમ ગણવા જાવ તો તમે નવું જે 18 લાઈન આમ કરીને કનેક્ટ કરી નાખો, મને કોઈ વાંધો નહીં, પણ એનામાં તમારો એફર્ટ કેટલો બધો જતો રહ્યો. આને તમે પ્રેક્ટિકલી સોચો કે કોઈ બી તમે એક વસ્તુ કહો, તમે જ્યારે અકાઉન્ટ લખશો બરાબર, તો તમે શું વિચારશો કે મેં એવું કરું કે દરરોજ નવી લાઈનમાં દરરોજ નવું લખું, તો તમે એમ નહીં વિચારો કે મને કે એવું મળી જાય, એવું કોઈ સોફ્ટવેર જેમ કે ટેલી એવું મળીએ કે મને ખાલી નાની એન્ટ્રી કરવી પડે તેનામાંથી બધું ભરાતું જાય. તમે દરરોજ એનું નવો ચોપડા લખવા બેસશો કે ભાઈ દરરોજ એનું સ્કેન કરીને કરશો, તમારો એફર્ટ કેટલો વધી. એટલે આપણે વસ્તુ એવી કરવાની છે, વસ્તુ થાય બી અને મિનિમલ એફર્ટમાં થાય. જો મને શું હતું, 9 ને કનેક્ટ કરવા હતા, મેં 3 ને કનેક્ટ કરા, થોડો બળ ગયો, આ 2 ને કનેક્ટ કરા, આ સ્ટ્રેટ લાઈન અને આ લાઈન. કેટલી લાઈનમાં ગયું? 1 2 3 4. મિનિમલ એફર્ટમાં મારો 9 ડોટ કનેક્ટ થઈ ગયા. બરાબર. હજી એક ગેમ આપું. હવે થોડો મજા આવે છે ને. આજે ને આ બે મેચ સ્ટિક છે, માચીસ. હવે તમે આ બે માચીસ ને એવી રીતે અરેન્જ કરવાની છે કે મારો આ ઇક્વેશન ટ્રુ થઈ જાય. 3 - 5 -2 મને આ ઇક્વેશન ટ્રુ કરવાની છે. એટલે 3 ને એડ કરવાની. કઈ મૂકી દો? ઉભો થઈને આ ઇન્સ્ટા પર જોયેલું છે, આ તો ઇન્સ્ટા પરથી લાવે. આ કોઈને વસ્તુ ના કાપવાની નહીં મને. આ બેને કેમ આ બેને ઊભી કરી નાખો જીવનમાં. આ ઇન્સ્ટા પરથી લાયા ઇન્સ્ટા પરથી લાવે. કાપવાની નહીં. આ બેને કેમ કરવાની? આમ સ્ટેજ બી જાય છે ને. એટલે ભાઈ આ ભાઈ આ બેને કઈ દે માને કાપે. કાપવાની વાત પણ મેં એટલે કીધું યાર 990 થી આવો. મને ના કે તમે જોરથી બોલ. 990. ઓ શેર થઈ ગયું તો વાહ વાહ. હવે આને હજી મિનિમલ કરું ને તો પ્રોગ્રામિંગ ટર્મમાં છે ને એક વસ્તુ છે, આને આપણે શું કહીએ? આને નોટ ઇક્વલ ટુ. આને મિનિમલમાં કરવું હોય ને તો મેં આ બે લાઈન ને મૂકતો. બરાબર. આ જે હતું એવું બરાબર. એક જ લાઈન હતો, ઇફ નોટ ઇક્વલ ટુ, મારું સ્ટેટમેન્ટ ટ્રુ છે. 3 - મને મિનિમલમાં કરવું હોય, મેં તને શું કીધું? મને સ્ટેટમેન્ટ ને ટ્રુ કરી નાખ. હા તો 2 લાઈન મૂકી દે. ખબર પડી? હવે ચલો પેલો કોને તો મને ઇન્સ્ટા પરથી નો પોઈન્ટ. મેં આ ઇન્સ્ટા પરથી નહીં લાવો, પણ મેં તારે એક પોઈન્ટ કહું. તું એમ કહેતો હોય ને કે મેં આ ઇન્સ્ટા પરથી લાવો, તો એક વસ્તુ વિચાર કે મેં રિસર્ચ કરી એ વસ્તુ પર, મેં શોધું તો મને મળ્યું, અને તું એ ઇન્સ્ટા પર એ વસ્તુના પાછળ ટાઈમ આપો ને તારો, તો તને એ વસ્તુ ખબર પડી કે આ વસ્તુ કે ઇન્સ્ટા પર ખબર પડી. એટલે તું એ તારા ટાઈમનો તારે યુઝ કર. બરાબર. આપણે એ જ વસ્તુ કરવાની છે. હવે આપણે अपना એક બીજા સેશન પર આવીએ કે ભાઈ પ્રોગ્રામિંગ ઇઝ ફ્યુચર. કેટલાને ખબર છે પ્રોગ્રામિંગ શું છે? ચલો આ પ્રોગ્રામિંગ છોડો, કેટલાને ખબર છે ટીચિંગ શું છે? પઢાવો. બીજું શેર નોલેજ. ટીચિંગ માં આપણે કોને પઢાવીએ? સ્ટુડન્ટ્સ. કોણ પઢાવે? ટીચર. કઈ લેંગ્વેજમાં? જેને સમજ પડે. તો ટીચિંગ એક એવી વસ્તુ છે કે આપણે એવી ભાષામાં સમજાવીએ કોને? સ્ટુડન્ટને, કે સ્ટુડન્ટને ખબર પડે. તો પ્રોગ્રામિંગ શું વસ્તુ છે ખબર છે? આપણે બધા ટીચર આપણે સમજાવવાનું કોને?
સ્ટુડન્ટ આ કમ્પ્યુટર કઈ ભાષામાં કે કમ્પ્યુટરને ખબર પડે બરાબર આપણે બધા ટીચર આપણે સમજાવવાનું કમ્પ્યુટરને કઈ ભાષામાં કે કમ્પ્યુટરને ખબર પડે હવે એક વસ્તુ એ કે કમ્પ્યુટર કઈ ભાષા સમજે ખબર તમારે કઈ ભાષા કીપેડ બીજું હજી કઈ ઇંગ્લિશ ઇંગ્લિશ નંબર 0 ને 1 હા કમ્પ્યુટર ભાષા સમજે છે 1 અને 0 એને બીજું કહીએ જ નહીં આવડતું 2 ને 3 લખવું હોય ને તો કે લખાઈ નાને કોઈ 2 ને 3 0 1 આ 2 છું 3 લખવું હોય ને તો 0 ની જગ્યા પર મેં 0 1 1 આ 3 છું એટલે મને કમ્પ્યુટરમાં હમણાં તમે મેં આ સપોઝ આ ઇન્ટરમાં આપ્યું ને તો ઇન્ટરના પાછળ કેટલા 0 અને 1 જાય છે કમ્પ્યુટરમાં આપનો ફોન આપણે કે ઘણીવાર અટકે છે અટકે શું કામ કે એની કેપેસિટી જ નહીં થતી કે આટલા 0 1 ને કેલ્ક્યુલેટ કરે હમણાં મેં પાછો ઉપર આવો ને સ્લાઇડ મારી તો એનામાં કેટલા 0 અને 1 ગયા સમજ્યા તમે આપણે કઈ ભાષા વાપરી જે આપણે ખબર પડી કઈ ઇંગ્લિશ આપણે ઇંગ્લિશના ટર્મમાં કઈ બી લખીએ ને એ જતું રે કમ્પ્યુટરમાં ને કમ્પ્યુટર એને સમજી લે આસાનીથી એમ કેમ થાય આ તો પેલો કોઈ બી કે વાળા જાદુ ટ્રાન્સલેટ કરીને આપો એવું થાય તો જે વસ્તુ આપની ભાષાને કમ્પ્યુટરની ભાષામાં કન્વર્ટ કરી આપે ને એને કહેવાય કમ્પાઇલર કાઢો પછી એને બીજો એક ટર્મ છે એના જેવી બીજી વસ્તુ આવે જેને આપણે કહીએ ઇન્ટરપ્રિટર ઇન્ટરપ્રિટર શું કરે કે એક લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરે કમ્પાઇલર ની અંદર કે આપની ભાષામાંથી હવે એક વસ્તુ વિચારો કે આપની ભાષા આપને ખબર છે બરાબર આપની ભાષા આપણે કેવી છે ઈઝી તેને આપણે શું કહી શકીએ લો લેવલ લેંગ્વેજ અને કમ્પ્યુટરની ભાષા 0 1 ની ભાષા આપણે એના કરું ઉદાહરણ હવે ઉદાહરણ મને કમ્પ્યુટરની ભાષામાં લખો તો મેં 1 1 1 0 0 1 0 1 0 1 લખું પછી બૂમ પાડું કઈ દે 1 1 0 0 0 બોલ મેં એટલા 1 ને 0 તો ભૂલી જાઉં બરાબર તો એ ભાષા આપણે કેવી થઈ હાઈ લેવલ પણ આપણે આનો વિચારવા છે પોતા કમ્પ્યુટરના પોઈન્ટ ઓફ વ્યૂ કમ્પ્યુટરને તે બહુ ઈઝી લાગે છે ભાષા તો કમ્પ્યુટરના પોઈન્ટ ઓફ વ્યૂ થી મારી આપણી ઇંગ્લિશ ભાષા કેવી છે હાઈ લેવલ લેંગ્વેજ અને કમ્પ્યુટરની 0 માં જેને આપણે બાઇનરી લેંગ્વેજ કહીએ એ કેવી થઈ લો લેવલ લેંગ્વેજ તો કમ્પાઇલર શું કરે હાઈ લેવલ માંથી લો લેવલમાં કન્વર્ટ કરી આપે સિમ્પલ પ્રોગ્રામિંગ છે બરાબર હવે આપણે એમ કહીએ કે why should I learn it આપણે પ્રોગ્રામિંગ શું કરવા શીખવું છે તમે વિચારતા છો કે સર મેં તો 11 કોમર્સ નો તમે મને કેમ શીખવાડો તમે મને કેમ બતાવો આપણે આગળ એક પોઈન્ટ ડિસ્કસ કર્યો તો why degree is worthless પ્રોગ્રામિંગ એ વસ્તુ છે ને તમે કોઈ બી એજમાં હોય કઈ બી ફિલ્ડમાં હોય કઈ બી કરતા હોય તમે પ્રોગ્રામિંગ શીખીને કહી શકો એના માટે તમારે કોઈ ડિગ્રીની વસ્તુ જોઈએ ના મેં હમણાં હજી મારી બેચલર ડિગ્રીના લાસ્ટ સેમમાં તો બી મારા પાસે 14 થી ઉપર ગૂગલ પ્લે ના ઉપર એક્ટિવ એપ્લિકેશન છે 5 થી વધારે મારા પાસે એક્ટિવ વેબસાઇટ છે હમણાં જેથી મારીને ક્લાયન્ટ્સ ની પ્રોગ્રામિંગ એવી વસ્તુ છે ને કે કોઈ બી કરી શકે અને તમારે શું કરવું છે ખબર છે કેમ કે 2026 સુધી જ્યારે તમે તમારી બેચલર ડિગ્રી પટાઈ ચૂકા હશો બરાબર તમે ગ્રેજ્યુએટ થઈ જશો અગર 4 વર્ષનો કોર્સ હશે તો એમ સ્ટડીઝમાં લે કે 2026 સુધી પ્રોગ્રામિંગની ફિલ્ડમાં દરેક ફિલ્ડના અંદર 256,000 નવા રોલ ક્રિએટ થશે તો તમારી જોબ ઓપોર્ચ્યુનિટી કેટલી એ તમે વિચારો તમારા વાસ્તે 2,53,000 નવી જોબ ઓપોર્ચ્યુનિટી બની જે હતી એ તો ખરી 2,53,000 નવી બની તો તમે કશું વિચારો કે તમે આટલી વસ્તુમાં જઈને કે વસ્તુ શોધો બરાબર એના કરતા આટલી વસ્તુ આટલી સ્પેસમાં હોય તમે શોધો તો કેનામાં જલ્દી મળશે સમજ્યા મેં તમારે એ નહીં કહેતો કે તમે હવે બધું જ ભૂલી જાઓ મેં કોમર્સમાં નહીં કરું કોમર્સમાં પ્રોગ્રામિંગ કર્યું એમ નહીં બસ ખાલી પૂછો કે આ વસ્તુ શું છે એના પર થોડી રિસર્ચ કરો કેમ કે આનામાં જરૂરી નહીં કે તમે સાયન્સમાં જોવા જોઈએ બરાબર કોઈ બી કરી શકે છે કોઈ બી બરાબર ઘણો સ્કોપ છે આના હવે એક વસ્તુ જોઈએ ઇન્સ્ટાગ્રામ કેટલા વાપરે છે કોઈ વિચારો કે ઇન્સ્ટાગ્રામ કઈ રીતે બન્યું
કઈ છે વાપસ તો ના બનાવો फेसबुक से नहीं जो एक वस्तु एक मिसकंसेप्शन इंस्टाग्राम ना 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 इंस्टाग्राम फेसबुक से बनू नहीं एक वस्तु विचार के फेसबुक की इंस्टाग्राम में खरीदू ने सुका हां मैं तने કહું સુકા મને કેટલા મને એ જ્યારે મેં કહી તો મજા આવશે ઓ મજા इंस्टाग्राम ના બે ફાઉન્ડર હતા એક કેવિન અને એક માઇક એનામાંથી જે કેવિન હતો ને એ ઇનિશિયલ ફાઉન્ડર હતો કે જે શરૂઆત કરી માઇક પછીથી આ કેવિન કોઈ જોબ કરતો હતો પણ કેવિનને કેવું કે જગ્ગો કે મેં મારું પોતાનું કંઈ નવું કરું બરાબર ખુદનું કંઈ કરવાનો જગ્ગો તે શું કરે ખબર છે રાતે કામ પરથી આવવા પછી કોડ શીખે કે મેં કોડિંગ કઈ રીતે કરું અને એ ઇન્સાનીએ રાતે કામ પરથી આવવા પછી કોડ શીખીને એક એપ્લિકેશન બનાવો HTML5 જે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે જેને આપણે માર્કઅપ લેંગ્વેજ છે જેનાથી આપણે વેબ પેજીસ બનાવીએ એનાથી એક વેબ પેજનું એપ્લિકેશન વેબ પેજ બનાવું જેનું નામ હતું અર્બન BURBN બરાબર અને શું કરવું કે એને એના ફ્રેન્ડ્સને યુઝ કરવા બરાબર પછી આ થયા પછી આપણો નેક્સ્ટ સ્ટેપ શું હોય ખબર તને કે મેં વસ્તુ નહીં બનાવી ને મને શું જોઈશે મેં બળ વસ્તુ લાવીશ કઈ રીતે કઈથી તો ઇન્વેસ્ટર મને પૈસા આપશે ઇન્વેસ્ટર શું કરે તમારું જોઈએ તમારે લાગે ને કે એને લાગે કે આ વસ્તુ કંઈ કરશે તો તમારે ઇન્વેસ્ટ કરો તો કેવિન એક પાર્ટીમાં ઇન્વેસ્ટરને મળો એને બર્ગર બતાવો અને ઇન્વેસ્ટર એગ્રી કરું ને તો પહેલો સ્ટેપ કે સૌથી મોટો શું ખાઓ ટુ ક્વિટ હિઝ જોબ આ ઘણો મોટો ડિસિઝન છે લાઈફનો આપણે એક વસ્તુ યાદ રાખો કે આપણે બિઝનેસમાં ને જોબમાં ફરક શું ખબર તમારે બિઝનેસમાં તમારી ઇન્કમ નક્કી નહીં કે તમારે દર મહિને આટલા તો મળશે બરાબર એ દર મહિને ઇન્કમ તમારી ફ્લક્ચ્યુએટ થયા કરે કોઈક દિવસ તમારે કોઈક મહિનામાં તમારે 5000 મળે તો કોઈક મહિનામાં 15000 મળે પણ જોબમાં શું હોય ખબર તમારી ફિક્સ હોય કે તમારે દર મહિને તમે કામ કરો કે ના કરો કામ થયું કે ના થયું કેટલી બી મંદી કે ને 10000 તો મને મળશે એક વસ્તુ વિચારો એ લાઈફનો સૌથી મોટો ડિસિઝન શું લીધો કે એની જોબ છોડી દીધી એની જે પેસિવ ઇન્કમ હતી એને જવા દીધી કોના લીધે પોતાના જીગાયા એ જોબ છોડી અને ઇન્વેસ્ટ કરી એનામાં $500,000 નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને એપ્લિકેશન પછી નેક્સ્ટ સ્ટેપ શું લીધો કે એના પાસે બીજો પાર્ટનર શોધો કોણ કે માઇક એને માઇક મળો કે બંને શું કરું કે જોયું કે મારા પાસે શું છે સપોઝ આ શું છે જેમ બરાબર પણ આ જેમ આમ નથી આના અંદર આ ઢક્કન અંદર એક કવર જુઓ એના અંદર પછી જેમ તો આ લોકો એવું જ કરું કે આખું બોક્સ ઉઠાઈને જોયું કે મારા પાસે શું છે દરેક એક વસ્તુ જોયું અને પછી વિચારું કે મને આના આગળ કઈ રીતે લઈ જવું છે આ લોકોએ શું કરું બધું જ નિકાલ નાખું અને ફોકસ કોઈ એક વસ્તુનો પર કરી શું કે ફોટો અને આ લોકોએ એ વસ્તુનો ઉપર ફોકસ કરીને એક પ્રોટોટાઇપ બનાવો બરાબર અને પ્રોટોટાઇપ બનાવું તો એ શું લાગે તમારે ઇન્સ્ટાગ્રામ એ પ્રોટોટાઇપ છે ના એ જે પ્રોટોટાઇપ બનાવેલું ને એ બકવાસ બિલકુલ કામનું નહીં આ લોકોએ શું કરું હળમાં લીધી કે ના ચલો હવે આ નહીં થતું પણ નહીં થતું શું કરું પાછા આવી ગયા બર્બનના ઉપર અને બર્બનને લઈને આ લોકોએ iOS એપ બનાવ્યો અને જે iOS એપ બનાવ્યો ને એ કેવો ખબર છે આટકે ક્લટર્ડ બિલકુલ બેકાર વાપરવામાં કામ જ ના લાગે હવે શું કરવો સાહેબ હળમાં ના 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 ફેસબુક તો જે આવું જ નહીં ફેસબુક તો કિંમત નહીં પછી આ શું કરું ખબર ને પાછું લઈને બેસા જોયું કે મને શું છે હજી બી જે બી વસ્તુ વગર કામની લાગતી બધી જતા લાગી એક વસ્તુ જોયું ઇન્સ્ટાગ્રામના સ્ટાર્ટિંગના વર્ઝનમાં વિડીયોઝ જોતા પછીથી આ લોકોએ પહેલા ફૂલ ફોકસ પછી ફોટોના ઉપર કરી નાખવું અને પછી એને નામ આપવું બર્બનને જ ઇન્સ્ટાગ્રામ બર્બનને જ રીનેમ કરવું ઇન્સ્ટાગ્રામ અને પછી on 6th October 2010 Instagram launched અને ડિસેમ્બર સુધી ઇન્સ્ટાગ્રામના 50 મિલિયન યુઝર હતા અને હવે વધારે શોકિંગ વાત બધું લાગી નહીં આવતી
થોડા દિવસમાં ઇન્સ્ટાગ્રામ નંબર 1 ટ્રેન્ડિંગ એપ બની ગયું સોશિયલ મીડિયામાં અને ઇન 2012 ઓન એપ્રિલ 9 ફેસબુકે ઇન્સ્ટાગ્રામને $1 બિલિયન આપીને ખરીદ્યું. અને જ્યારે ફેસબુકે ઇન્સ્ટાગ્રામ જ્યારે ખરીદ્યું ને ત્યારે ખાલી 18 મંથનું સ્ટાર્ટઅપ હતું. 18 જ મહિના થયા હતા. ફેસબુક એટલો મોટો ટેક જાયન્ટ એને ઇન્સ્ટાગ્રામમાં એવું તો શું જોવાયું હશે કે 18 મહિનાના સ્ટાર્ટઅપને $1 બિલિયન આપે ને $1 બિલિયન કેશ નહીં આપે, 300 મિલિયન કેશમાં અને બીજા 700 મિલિયન ફેસબુકના સ્ટોકમાં. તમે કોમર્સ વાળા તમારે ખબર હશે સ્ટોક કઈ રીતનું હોય, એની પ્રાઇસ ફ્લક્ચ્યુએટ થાય. અને એમ એનાલિસિસમાં છે કે જ્યારે ફેસબુકે ડીલ સાઇન થયું ને ત્યારે ફેસબુકના સ્ટોક ફ્લક્ચ્યુએટ થયા હતા અને એની એક્ચ્યુઅલ કિંમત થયેલી $730 મિલિયન સ્ટોક. 18 મહિનાના સ્ટાર્ટઅપને $1 બિલિયન. એના પાછળનું આપણે શું જોવા છે? ઇન્સ્ટાગ્રામ ઇઝ ધ નંબર 1 ટ્રેન્ડિંગ એપ ફોર સોશિયલ મીડિયા, પણ એના પાછળની આપણે મહેનત નહીં જોવાની. ખબર તો એક વસ્તુ વિચારો કે કેવિંગે પોતાના ડિઝાયરને કઈ કરી નાખો. આપણે શું કરીએ ખબર છે કે આપણે હિંમત નહીં કરતા કે મારી જોબ છૂટી ગઈ, મને મારી ઇન્કમ ના થઈ તો શું થશે? મેં હમણાંથી કરીશ, તમે મને કરવાનું કહો તો 12 થી કરીશ, મેં 12 માં ફેલ થઈ ગયો તો યાહુ પાસે ખબર, યાહુ પાસે જ્યારે ગૂગલ નવું બન્યું હતું ને ત્યારે યાહુ પાસે ઓપોર્ચ્યુનિટી હતી ગૂગલને અરાઉન્ડ $5 મિલિયન માં ખરીદવું. 5 મિલિયન બસ. આજે ગૂગલની કિંમત કેટલા બિલિયન ડોલર? પણ યાહુએ શું કર્યું કે કાલે ગૂગલ સાથે નેગોશિએશનમાં અરાઉન્ડ $1 મિલિયન નું કંઈક વધારે માંગતા હતા તો યાહુએ ના કીધું. યાહુએ ઓપોર્ચ્યુનિટી મિસ કરી. અને આજે જો યાહુ બંધ થઈ ગયું છે એટલું જ ગૂગલનું માર્કેટ. એક જોબ છે કે જ્યારે આપણે કમ્પ્યુટર યુઝ કરીએ ને ત્યારે નવું ઇન્સ્ટોલ કરવું હોય તમે જીવી ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલજો લેબમાં જઈને તમારે શું પૂછ્યું? Do you want to set Internet Explorer as your default browser? Internet Explorer slowest browser છે. slowest. જે મેં એઝ અ વેબ ડેવલપર તમારે કહું જે ડિઝાઇન મેં અભી બનાવી હશે ને ઇન્ટરનેટ એક્સપ્લોરર એને અભી કરતા છે. બરાબર? એનું રેન્ડરિંગ એટલું બેકાર તો બી જ્યારે માઇક્રોસોફ્ટ વાળો એમ હિંમત કરી શકે છે કે તમે ડિફોલ્ટ બ્રાઉઝર સેટ કરો. અગર એ એટલો સવાલ કરી શકે તો તમે તમારા આપને સવાલ નહીં કરી શકતા કે મેં મારા ડિઝાયરને પેશનને ફોલો કરું. સિમ્પલ ક્વેશ્ચન. સમજો? હવે મેં આ વસ્તુમાં તમારે ફિમેલને કેમ ઇન્વોલ્વ કરું? ગર્લ્સનું શું કામ છે? કેમ કે આપણામાં એક મેન્ટાલિટી છે કે ગર્લ્સ 12 પછી કંઈ નહીં કરતી. હવે એક વસ્તુ કહું કે ઇન્ડિયા આખા વર્લ્ડમાં નંબર 1 સ્ટૂડ કરે છે કેનામાં? ઇન ટર્મ્સ ઓફ ફિમેલ ડેવલપર. ઇન્ડિયામાં 23% અને એપ્રોક્સ બોલું તો 22.9% ફિમેલ ડેવલપર છે જે આખા વર્લ્ડમાં હાઈએસ્ટ છે. રશિયા સેકન્ડ નંબર પર આવે છે, ઇન્ડિયા ફર્સ્ટ આવે છે. હાઈએસ્ટ નંબર ઓફ ફિમેલ ડેવલપર. એટલે એ નથી કે તમે કંઈ નહીં કરી શકતા ને આનામાં કંઈ કરવાની જરૂર નહીં. તમે 9 એક વસ્તુ વિચારો કે તમે અગર પ્રોગ્રામિંગ કરતા હોય ને તો જરૂરી નહીં કે તમે 9 to 5 જોબ કરો. તમે એના ફ્રીલેન્સર વર્ક કરી શકો છો તમારા દમ પર કે મને જેટલા કલાક કામ કરવું છે મેં કર્યું. સમજા? ઘરે બેસા તમારે એઝ અ ડેવલપર મને કંઈ નહીં જોઈતું. મને એક લેપટોપ જોઈએ ને ચાર્જિંગ પોઈન્ટ મેં નીચે બેસા મારું કામ કરી નાખ્યું. अपनी कीजिए क्या? હવે તમારો નાસ્તો આવશે. ચલો હવે અલ્ગોરિધમ કોઈને ખબર છે? તમારે આવું હશે મેથ્સમાં. લોગેરિધમ લોગ અલગ કે અલ્ગોરિધમ અલગ? અલ્ગોરિધમ પણ જો અલ્ગોરિધમ ની નંબર ગયા હતા નંબર શોધવાના અમને અલ્ગોરિધમ ની મેં તમારે ટેકનિકલ ટર્મ્સમાં કહું ને તેની ડેફિનેશન એ થાય એલ્ગોરિધમ ઇઝ અ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન ટુ
ટુ સોલ્વ અ પાર્ટિક્યુલર પ્રોબ્લેમ. પણ મેં જેમ કીધું આપણે કઈ ટેકનિકલ ની લેવા દેવા નહીં. ટેકનિકલ ગયું સાઈડ પર, આપણે જોઈશું પ્રેક્ટિકલ. અલ્ગોરિધમ શું? अपने मम्मी ने कही है मम्मी मैंने चाय पी गई है, मम्मी से मैंने जाके बनाई दे. તમે કો મમ્મી મને ચા બનાવતા નહીં આવડતી. બેટા તપેલીમાં પાણી નાખ, ચા પત્તી નાખ, મોરસ નાખ, ગરમ થવા દે, ચા ગરમ પછી દૂધ નાખ અને ચા બનાવીને પી લે. તો મમ્મીએ તમારે શું કીધું? ઇન્સ્ટ્રક્શન આપી. પ્રેક્ટિકલ સમજા? મમ્મીએ તમારે ઇન્સ્ટ્રક્શન આપી. એક ઇન્સ્ટ્રક્શન આપી, બે આપી ના, સેટ આપું ઇન્સ્ટ્રક્શન કે તમે આટલું કરશો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ, આટલું કરશો તો ચા બની જશે. અલ્ગોરિધમ એક છે, ઇટ ઇઝ અ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન ટુ સોલ્વ અ પાર્ટિક્યુલર પ્રોબ્લેમ. હવે એ પ્રોબ્લેમ એમ છે કે આટલું બધું તમે મને સ્ટાર્ટિંગમાં એક તો બોલવા ના દીધો, બરાબર? મેં આટલું બધું મેં બોલો ને તો મને ભૂખ લાગી. આ નાસ્તો મેં કરી, પણ નાસ્તો કરાવશો તમે, બરાબર? નાસ્તો કરાવશો તમે. ફોર એક્ઝામ્પલ, બ્રેક બોલો પછી પેલો ફોર એક્ઝામ્પલ જો સમજો, મને છે ને એક એડિશન કરવું છે સિમ્પલ, બરાબર? કે 3 + 5 = 8, બરાબર? પણ મને લખવું છે, હવે આવી રીતે નહીં, મને લખવું છે. તો તમે મને કહો કે મેં કઈ રીતે લખી? 3 એમ નહીં, રાઈટ 3 અને જે સ્પેસિફિક થાવ ને, રાઈટ ન્યુમેરિકલ 3. કેમ કે 3 લખતા તમે બોલો ને તો આપણે કમ્પ્યુટરને સમજાવવાની એક વસ્તુ યાદ રાખો. કમ્પ્યુટરને તમે એમ કહેશો કે રાઈટ 3 તો પેલા વર્ડમાં બી લખશે, રાઈટ ન્યુમેરિકલ 3, બરાબર? કેવી રીતના બોલજો? આ જેને એરિથમેટિક ઓપરેટર છે, બરાબર? કે આ બે વસ્તુનું એડિશન કરે, બરાબર? એરિથમેટિક ઓપરેશન આ બે જો ઇક્વલ ટુ છે ને બે ટાઈપ ના હોય. આ ઇક્વલ ટુ છે ને ઇન ટર્મ્સ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, આ ઇક્વલ ટુ વેલ્યુ અસાઇન કરે, અને આપણે બે વેલ્યુ કમ્પેર કરાવી હોય ને તો બે વાર ઇક્વલ ટુ લખવાનો. હવે ભાઈ આ વસ્તુ છે ને ઘણી મજાની છે, તમે સમજો તો બહુ મજા આવશે. કેમ કે આનાથી શું થાય ખબર? તમારી ક્રિએટિવિટી વધી જ જાય છે, તમારો વસ્તુને વિચારવાનો નજર બદલાઈ જાય છે. અમને આપણે કોઈ વસ્તુને વિચારીએ તમને પ્રોબ્લેમ ઓરિએન્ટેડ વિચારીએ છીએ કે મને પ્રોબ્લેમ શું છે, પણ આનામાં જ્યારે કરશો ને તમે સોલ્યુશન ઓરિએન્ટેડ વિચારતા થઈ જશો, બરાબર? ચલો આગળ. ન્યુમેરિકલ 5 is equal to 5 ન્યુમેરિકલ 8. આ તો કમ્પ્યુટર કરશે ને આપણે. મને કરવો જ હવે નાસ્તો. એક માણસ ત્યાં આવી જાઓ. ખાઈને આવજે. જો ભાઈ અહીંયા જો આ લોકો ઇન્સ્ટ્રક્શન આપશે ને એ સિમ્પલ અહીંયા ટાઈપ કરવાનું. બસ આ ચાલુ જ છે બરાબર? તને જોવું છે કઈ શું થાય કરવું છે એટલે જો સપોઝ કોઈ એક બોલો જેમ કે રાઈટ 3 તો તમે લખવાનું રાઈટ 3 અને નવી ઇન્સ્ટ્રક્શન નથી નાખી એન્ટર એન્ટર, બરાબર? મેં લખું આઈ ચલો હવે બોલો મેં કઈ રીતનું કરી? પહેલા બ્રેડ પેલા બેરી ખેલી પાડો. ઠીક પેલા બેરી ખેલી પાડો. બેની ખેલી ફાડું ને ફાડી દીધો. પછી બે બ્રેડ નિકાલો. બે બ્રેડ નિકાલો. બે બ્રેડ નિકાલા પછી એ બ્રેડ નીચે મૂકો. બ્રેડ નું પેકેજ પર નીચે સાઈડ માં મૂકો. જેમ ખોલો પછી જેમની રબી ખોલો ખોલું એના અંદર નું નીચે ઓના વિડિયો પછી એ લોકોને જો તમે બ્રેડ નિકાલો ને એને હટવાલો. આ ખૂબ તો સાઈડમાં મૂકી દો. પછી ચમચી લો ચમચી
રણવીર તું બધી વાત સમજી લે. પછી તું કે પાછી જેમ લઈને અંદર લગાડો બ્રેડ પર. જેમ લઈને અંદર લગાડું દે. બ્રેડ પર. અંદર ના લાગે ઉપર લાગે કઈ રીતે લગાડે? પેલાને કાળો માસ્ટર સ્પેસિફિક થા. પહેલા જેમને નિકાળો. જેમને ચમચી નિકાલ. ઉપરથી. કેનાથી નિકાલ? ચમચી પરથી ચમચી સે નિકાલો ચમચી પરથી જેમ નિકાલ. ચમચી પર જેમ લગાડો. ચમચી પર જેમ લગાડે. ચમચી ઉપર જેમ લગાડો. ચમચી સે બોલ સ્પેસિફિક બોલ. ચમચીથી જેમ નિકાળો. ચમચીથી જેમ નિકાલું. હા. બ્રેડ પર લગાડો પછી શું કરું? વધારે જેમ લગાડો. પછી શું કરું? ચમચીથી જેમ નિકાલું. હા. કેવા બ્રેડ પર? તમે જે બ્રેડ પછી એ ધીરે ધીરે મસ્તી કરતા આ બ્રેડ પર લગાડું. કઈ થતું નહીં. બસ હવે મસ્કો નહીં. વધારો હજી સ્પેસિફિક ના ઓછું લાગુ યાર બ્રેડ અટમાં લો. હા. જેમ નિકાલો. બ્રેડ પર લગાડો. મેં કામનો શું બોલતો? બ્રેડ અટમાં લાગતી. બ્રેડ હાથમાં લો. ના ચાલે. સમજા? આ વસ્તુ છે algorithm. આ વસ્તુ છે algorithm. કે તમારે કમ્પ્યુટરને સ્પેસિફિક સ્ટેપ કહેવા પડશે કે વસ્તુ કઈ રીતે કરવાનું. જેમ મને આનામાં નહોતું આવડતું ને એમ કમ્પ્યુટરને બી કંઈ જ નહીં આવડે. હવે તમારા વાસ્તે હવે નેક્સ્ટ શું છે? હવે તમારે શું કરવાનું છે? બરાબર? પહેલું સ્ટેપ વસ્તુ વિચારો કે હવે તમે પેશન જ કેના બારામાં છો? બરાબર? કયા સબ્જેક્ટમાં તમારો ઇન્ટરેસ્ટ વધારે આવે છે અને તમે તમારા આપના આપને 5 વર્ષ પછી કઈ જોશો? આ છે ને હમણાં કદાચ તમારે બહુ બધું થઈ ગયું કે મસ્તીની વસ્તુ લાગતી હશે, બટ આ નથી મસ્તીની વસ્તુ. કેમ કે લિટરલી કહું છું, બહારનું કોમ્પિટિશન ઘણું જ આવે છે, ઘણું જ. આ વસ્તુ આ સેમિનાર મારો કરવાનો કારણ એ છે કે જે ડિફિકલ્ટી આપણા મેં ફેસ કરું છું ને એ બીજા ફેસ ના કરે. બહારનું કોમ્પિટિશન ઘણું ટફ છે. આ જ ટાઈમ છે તમારા પાસે, કેમ કે જ્યારે 12th માં આવતો ને ત્યારે ડિસાઈડ કરવા બેસશો તો નહીં થાય. આ જ ટાઈમ છે. મેં તમારે શું કહું છું, તમે રોજના 8 કલાક રમવામાં બગાડતા હોય ને, ખાલી 15 મિનિટ આના વાસ્તે નિકાલો દરરોજ. સમજ્યા? વોટ આર યુ પેશનેટ અબાઉટ? તમારા કયા સબ્જેક્ટમાં તમારે ઇન્ટરેસ્ટ આવે છે અને બીજા 5 વર્ષ પછી તમે આપને કઈ જોશો? આટલું થયા પછી તમારે શું ખબર પડશે? ખબર તમારે કે વોટ આર યુ ગુડ એટ? તમે કેનામાં એકદમ અચ્છા છો અને કઈ વસ્તુ તમે ફિઝિબલી કરી શકો છો. કોઈ સમજાવશે મને વોટ કેન યુ ફિઝિબલી ડુ એટલે શું થાય? ફિઝિકલી નહીં. આમાંથી કેટલા કહે છે કે મને ક્રિકેટ રમવાનો શોખ છે? ક્રિકેટ રમવાનો શોખ છે. હવે મેં એમ કહું કે મને મેચ, તમે બધા એકદમ મેચની ક્રિટિકલ સિચ્યુએશનમાં છો, બધા બેટિંગ કરો, બરાબર? બધા જ અલગ મેચમાં બેટિંગ કરો છો, બરાબર? હવે તમારે ટન બોલ છે, બરાબર? ટન બોલ છે અને તમારે 18 રન કરવાના. હવે કેટલા એમ કહો છો કે મેં પોતે લિટરલી મસ્તીમાં ના લેજો, મેં પોતે ઉભો થઈને એ 18 ટન બોલમાં 18 રન કરી નાખી. કોન્ફિડન્સ રાખવું અલગ વસ્તુ છે કે મેં કરી નાખીશ, પણ એકચ્યુઅલમાં એ ટન બોલે ટન 6 મારું ઘણું ડિફિકલ્ટ છે. બરાબર? આપણે એ જ વસ્તુને એલિમિનેટ કરવાની છે. આપણે એ જ વસ્તુને એલિમિનેટ કરવાની. ફિઝિકલી લર્ન એટલે શું? સાંભળો, ફિઝિકલી લર્ન એટલે શું કે મેં કઈ વસ્તુને પ્રેક્ટિકલી કરી શકીશ. મેં એમ કહું કે મેં હમણાં 11મું કરું છું પણ સાથે મેં 11મું 12મું સાયન્સ કરી શકીશ, બરાબર? પણ કોઈ પ્રેક્ટિકલી તમે કરી શકશો, બરાબર? એ વસ્તુને આપણે અલગ કરવાની. સ્ટેપ્સ ટુ બિગિન. હવે તમે કઈ રીતે શરૂઆત કરશો? ડુ રિસર્ચ. રિસર્ચ કઈ રીતે કરવાની મેં તમને બતાવી ચૂક્યો છું, બરાબર?
પછી થિંક અબાઉટ ધ પ્લાન. એ જે મેં રિસર્ચ કરીને મેં ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરીશ એ સોચો, કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીશ. અને પછી ફાઇનલ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ શું ખબર છે? વર્ક ઓન ઇટ. હમણાં અગર તમે મારી વાત માનીને કામ કરશો બી ને તો કઈ રીતનું કરશો ખબર છે? રિસર્ચ કરશો, બહુમાં બહુ થિંક કરશો પ્લાન, પણ વર્ક 50 માંથી 10 જણા જ કરશે. જે સૌથી ક્રિટિકલ સ્ટેપ છે. આપણે વસ્તુ કે મેં મારા જ્યારે કરિયરનું સ્ટાર્ટ કર્યું ને, જ્યારે આ ડેવલપમેન્ટ ફિલ્ડમાં, તો કઈ રીતનું કરું સિરિયસલી મસ્તી નહીં કરતો. લિટરલી મેં કઈ રીતનું કહું ખબર તમારે? મેં સવારે સુઈને ઉઠો ને તો મારા દિમાગમાં આવું કે આવી કોઈ મારી વસ્તુ હોવી જોઈએ. ઊંઘમાંથી ઉઠ્યા પછી મને એમ આવું કે મારી આવી કોઈ વસ્તુ હોવી જોઈએ. મારું એવું એક એપ્લિકેશન હોવું જોઈએ કે જે લોકો ખોલે તો મારી આ વેબસાઇટ પર લઈને લઈ જાય. પણ ઘરે મને આવડતું નહોતું, કોઈ આઈડિયા જ નહોતી કે વસ્તુ કઈ રીતનું છે. મેં મારા કમ્પ્યુટર એન્જિનિયરિંગના 3rd સેમમાં હતો ને ત્યારે મારા દિમાગમાં આવી વસ્તુ આવી. તો બીજા દિવસે મેં શું કરું? એને રિસર્ચ કર્યું કે કઈ રીતનું કરું. હવે એ ટાઈમ પર મારા પાસે પીસી નહોતું કે મેં આને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી શકું, પણ મારામાં પેશન એટલો હતો ને કે મેં બીજાના પીસી પર જઈને વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરતો. ખબર પડી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. મેં બધું વિચારી બી દીધું. સર તમે આમ કીધું ને, ચલો મેં રિસર્ચ બી કરી નાખી, વિચારી દીધું કે આ મારો રોડ મેપ છે, પણ ઇમ્પ્લિમેન્ટ નાખો કરવાનું એ મને કંટાળો. એ સૌથી ક્રિટિકલ સ્ટેપ છે. તમે કેટલું બી વિચારો. અમને એમ વસ્તુ એક વિચારો કે એક પ્રિડિક્શન હતી કે MS ધોની વર્લ્ડ કપ જીતાવશે, બરાબર? હવે એક ઇન્સાને એ વસ્તુ પ્રિડિક્ટ કરીને લખી નાખીને મીડિયામાં કહી દીધી કે MS ધોની 6 મારીને વર્લ્ડ કપ જીતાવશે, ને એક ઇન્સાને ખાલી વિચારી રાખી એ કઈ બોલો ના. હવે જ્યારે એક્ચ્યુઅલમાં થઈ ગયું ત્યારે પેલો ઇન્સાન શું કહેશે? મને બી ખબર હતી, મેં બી વિચારી રાખ્યું, પણ શું મતલબ? કોણ માનશે વાત? તમે જ્યાં સુધી પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેડ નહીં કરવું હોય તે પોઈન્ટનો પોઈન્ટ જ છોડ્યો. સમજ્યા? આટલું તમે કરશો ને, આ જ્યારે તમારી પાસે લિસ્ટ તૈયાર હશે ને પેલી ફાઇનલ, બરાબર, ત્યારે તમારે આપને આ 3 ક્વેશ્ચન પૂછવાના કે મેં આ શું કામ કરું. જે ક્વેશ્ચન મેં તમારે પહેલા જ પૂછ્યો હતો કે તમે શું પડો છો અને શું કામ પડો છો. તમે અમને એમ કહો છો કે મેં કોમર્સ ભણું છું, પણ શું કામ ભણું છું? કેમ કે મારા કરિક્યુલમમાં આવે છે એટલે નહીં. શું કામ? કેમ કે મને એનામાં પેશન છે, મને ગમે છે કોમર્સ. એ જવાબ મને નહીં આપો કોઈ. પછી બીજી વસ્તુ, તમે આ કામ કરો છો તો સહી, પણ બીજાથી તમારા કામ કરવાથી અલગ શું કરે? બીજામાં તમારામાં ફરક શું છે? કામ તો બધા જ કરે, બધા જ તમે કોમર્સમાં જો, પણ તને શું કરો? તને બીજાથી અલગ કેમ પાડે છે લોકો? એવી વસ્તુ તું શું કરે કે તું બીજાથી યુનિક થાય છે? સમજા? આ બીજો સવાલ. અને ત્રીજો સવાલ શું કે આ કામ મેં કરી દીધું, એનાથી મેં શું અચીવ કરવા માંગુ છું? ખબર પડી? આ 3 સવાલ તમારે પૂછવાના છે. એટલે આજનું પ્રેઝન્ટેશન સેમિનાર આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. હવે આનામાં તમારે કોઈ બી સજેશન હોય કે કોઈ બી તમારે ડાઉટ્સ હોય તો તમે મારી વેબસાઇટને વિઝિટ કરી શકો છો .53.in કાં તો programmingmasters.in, કાં તો પછી મારો કોન્ટેક્ટ નંબર લઈ શકો છો, કાં તો મેલ આઈડી વિઝિટ. હવે આ સેમિનાર આપણે ખતમ કરીએ, પણ ખતમ કરતા પહેલા એક અનાઉન્સમેન્ટ મેં કરવા માંગુ છું કે આ તો સેમિનાર વોટ ટુ ડુ આફ્ટર 10th ઓર 12th. આનો જે એક લેવલ અપ બીજો એક સેમિનાર થશે કે જે સ્કૂલમાં નહીં કરું, પ્રાઇવેટ થશે, જેનું નામ છે કમ્પ્યુટેશનલ થિંકિંગ. હમણાં આપણે જે સોચીએ છીએ ને એ હ્યુમન થિંકિંગ કે આપણે કોઈ બી પ્રોબ્લેમ ઓરિએન્ટેડ થિંકિંગ. હવે કમ્પ્યુટેશનલ થિંકિંગ કઈ રીતે લાવવું ને એના પર એક સેમિનાર થશે. અગર તમે ઇન્ટરેસ્ટેડ છો તો યુ કેન કોન્ટેક્ટ મી ઓન ધીસ નંબર. તો આઈ હોપ તમે એન્જોય કરવો હશે આજનો સેમિનાર, અને કોઈ બી ડાઉટ હોય એની ટાઈમ મને પૂછી લેજો. થેન્ક યુ. 27 સ્ટેપ પર